દિલ્હીના માલવીયાનગરમાં હોટેલમાં આગ લાગતા 21 લોકોના મોત, અનેક લોકો ઘાયલ, 37 લોકોનું રેસ્ક્યુ કરાયું. બચાવવા માટે લોકોએ બારી અને ઉપરના માળેથી છલાંગ લગાવી. અનેક વિદેશી નાગરિકો હોટલમાં રોકાયા હોવાની માહિતી. આગ ગ્રાઉન્ડ ફ્લોર પરના રેસ્ટોરન્ટથી ઉપર સુધી પ્રસરી હોવાનું પ્રારંભિક તપાસમાં અનુમાન. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને દિલ્હી વહીવટી તંત્રની ટીમો રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ. પોલીસ મૃતકોની કરી રહી છે ઓળખ. લેમન ગ્રીન રેસ્ટોરન્ટમાં સવારે 8:50 કલાકે બની ઘટના. રેસ્ટોરન્ટની ઉપર બનેલા હોટેલ ફ્લોરિશ સ્ટેજ સુધી પહોંચી ગઈ આગ. બેઝમેન્ટમાંથી પણ 6 થી વધુ લોકોને બહાર કઢાયા. બચાવ કાર્ય દરમિયાન કેટલાક પોલીસકર્મી ઘાયલ. માલવીયાનગર દુર્ઘટના પર આકરી કાર્યવાહીના સંકેત. હોટલની ફાયર એનઓસીની થશે તપાસ. 6 રૂમની મંજૂરી સામે 25 રૂમ હોવાનો આરોપ. તમામ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરાઈ. હોટલમાં અવરજવર માટે એક જ રસ્તો હતો. દિલ્હીમાં અગ્નિકાંડ કરુણાંતિકા પર પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ. મૃતકોના પરિવારજનોને 2 લાખ, ઘાયલોને 50,000ના સહાયની જાહેરાત. અમિત શાહ, સીએમ યોગી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ખડગે સહિતના નેતાઓએ વ્યક્ત કર્યો શોક. અલ નીનોને લઈ વૈશ્વિક હવામાન સંસ્થાનો એલર્ટ. હવામાનની અસામાન્ય ઘટનાઓ માટે તૈયાર રહેવા ચેતવણી. વિશ્વમાં અતિ વરસાદ, દુષ્કાળ જેવી ઘટનાઓની આશંકા. વિશ્વમાં તાપમાન પણ અસામાન્ય રહેવાની આશંકા. પ્રશાંત મહાસાગરમાં વિકસી રહ્યો છે અલ નીનો. ઓગસ્ટ સુધીમાં અલ નીનો બનવાની 80% સંભાવના. આવનારા મહિનાઓમાં વૈશ્વિક આબોહવા થશે પ્રભાવિત. અતિ હીટવેવ, અતિ ભારે વરસાદ જેવી સ્થિતિઓ સર્જાઈ શકે. વિશ્વને અપડેટ ચેતવણી રૂપે લેવા યુએનની અપીલ. વરસાદે લઈ હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં હજુ 7 દિવસ વરસાદી આગાહી. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી આગાહી. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદી આગાહી. 24 કલાકમાં કેરળમાં ચોમાસાની એન્ટ્રી સંભવ. ચોમાસાની આગળ વધવા માટે સ્થિતિ એકદમ સાનુકૂળ. કેરળમાં 4 જૂને ચોમાસાના આગમનની શક્યતા. 1-2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે. ગુજરાતના માંથી 3 વરસાદી સિસ્ટમ સક્રિય. 5 જૂન સુધી તોફાની વરસાદી આગાહી. 11 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ. ગાજવીજ સાથે તોફાની વરસાદી આગાહી. 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. અમદાવાદ સહિત 21 જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ. આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં વરસાદની આગાહી. ડાંગ, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે. દ્વારકાના ખંભાળિયામાં પાણીની લાઇનમાં ભંગાણ થતા ફુવારા ઉડ્યા. ભર ઉનાળે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાઇપલાઇનને ઠોકર મારી વાહન ચાલક ફરાર. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ધાનેરામાં ભારતમાલા હાઈવેની બાજુમાં આવેલા માંગરોળ સર્વિસ રોડ પર પાણી ભરાયા. ચોમાસા પહેલા જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા. સામાન્ય વરસાદમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં. મોરબીના લીલાપર કેનાલ રોડ પર ભર ઉનાળે પાણી ભરાયા. મચ્છુ 2 ડેમમાંથી નીકળતી કેનાલ ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. શહેરની મુખ્ય ચોકડી પર કેનાલનું પાણી ભરાઈ જતા વાહન ચાલકોની હાલાકી પડી. ડાંગમાં વાવાઝોડાને પગલે ખેરિયા ગામની પ્રાથમિક શાળાને નુકસાન. શાળાના શેડ ઉડી જતા અન્ય મકાનોને નુકસાન પહોંચ્યું. આહવા, વઘઈ, સુબીર, સાપુતારા, પૂર્વ પટ્ટી સહિતના સરહદી વિસ્તારોમાં નુકસાન. ડીસા માર્કેટયાર્ડમાં વેપારીઓની બેદરકારી. આગાહી છતાં બજાર સમિતિએ શેડ અને સ્ટોરેજ રૂમ ખુલ્લા રાખતા જણસ પલળી. મગફળી, રાયડો અને બાજરી સહિતની જણસ પલળી જતા ખેડૂતોને નુકસાન. બનાસકાંઠાના ઓગઢમાં મોડી રાત્રે ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા. ઇન્દ્રમણા ગામમાં આવેલું 200 વર્ષ જૂનું લીમડાનું ઝાડ ધરાશાયી. 500 થી વધુ પોપટ બન્યા આફતો ભોગ. ઘટનામાં મોટાભાગના પોપટના મોત નીપજ્યા, જ્યારે આશરે 80 પોપટ ઘાયલ થયા હતા. જીવદયા ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃત પોપટની સમાધિ આપી. ઘાયલ પોપટની સારવાર માટે થરા પાંજરાપોર ખસેડાયા. અમદાવાદમાં દૂષિત પાણીના કારણે સામૂહિક ઝાડા ઉલટીના કેસ. સોલા રોડની આકાંક્ષા સોસાયટીનો બનાવ. ડ્રેનેજનું પાણી પીવાના સાથે ભળી જતા લોકો બન્યા ભોગ. બનાવની જાણ થતા એએમસીના આરોગ્ય અને ઇજનેર તંત્રમાં દોડધામ. આકાંક્ષા સોસાયટીમાં 2500 થી વધુ લોકો વસવાટ કરે છે. 700 જેટલા માણસોની અસર થઈ હોવાની માહિતી. 50 થી વધુ હોસ્પિટલમાં દાખલ હોવાનો દાવો. ગીર સોમનાથની ઉના સરકારી હોસ્પિટલમાં આખલાનો આતંક. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આખલા યુદ્ધ બાદ એક આખલો હોસ્પિટલમાં ઘૂસ્યો. હોસ્પિટલના સ્ટાફે ભારે જહેમતથી આખલાને બહાર કાઢ્યો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. તમિલનાડુના તિરુનેલવેલીમાં પરવાનગી વગર ચર્ચની દાનપેટી ખોલી રોકડ કાઢી લેતા વિવાદ. પાદરી ફરિયાદ નોંધાવવા જતા ટોળાએ ઘરનો કર્યો ઘેરાવ. પરિવારજનોને અપશબ્દો કરી ધક્કે ચડાવ્યા. ઘરે અને ચર્ચમાં લાગેલા સીસીટીવીની તોડફોડ કરી.
મુંબઈના પવઈ વિસ્તારમાં રોડ રેજની ઘટના. રોંગ સાઈડમાં આવતા ટુ વ્હીલરે રાહદારીને ટક્કર મારતા વિવાદ. અકસ્માત બાદ નજીકના ગેરેજ કર્મચારીઓને મધ્યસ્થીનો પ્રયાસ કરતા બાઇક સવાર અને તેના આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો. ઉત્તર પ્રદેશના હરદોઈમાં જૂના ઝઘડાની અદાવતમાં હિંસક અથડામણ. મલ્લવાનમાં 6 થી 7 લોકોના ટોળાએ લાકડી ડંડા અને પીડિતાના પરિવાર પર કર્યો હુમલો. 3 લોકો ગંભીર રીતે ઘાયલ. પોલીસે કેટલાક શંકાસ્પદોની કરી અટકાયત. પંજાબના લુધિયાણામાં બાળકોની લડાઈમાં ખેલાયો લોહિયાળ જંગ. 5મા ધોરણના બાળકોની લડાઈનો મામલો વાલીઓ સુધી પહોંચતા આક્રમક બન્યો. પાડોશીઓએ બાળકના પરિવાર પર હુમલો કરી દીધો. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી. પંજાબના ભવાનીગઢમાં પેટ્રોલ પંપ પર છેતરપિંડી. કાર ચાલક 3880 રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યા બાદ રૂપિયા આપ્યા વગર જ ફરાર થયો. સ્કેનરનો ફોટો પાડી ઓનલાઈન પેમેન્ટ કર્યોનો દાવો. રૂપિયા આપ્યા વગર જ કાર ચાલક ફરાર. પંજાબના તરણતારણમાં કોંગ્રેસ નેતાના ઘર પર ગેંગસ્ટરોએ હુમલો કર્યો. બદલો લેવા માટે બાઇક સવાર બંદૂકધારીઓએ ભૂતપૂર્વ સરપંચના દીકરા પર ગોળીબાર કર્યો. સતર્કતાના કારણે બચ્યો જીવ. 3 હુમલાખોરોની ધરપકડ. રાજસ્થાનના ભટાણામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ. મધરાત્રે ચોરીના ઈરાદે હથિયારો સાથે તસ્કરો ત્રાટક્યા. પોલીસની પેટ્રોલિંગ ટીમ આવી ચડતા ઊભી પૂંછડીએ ભાગ્યા ચોર. સ્થાનિકોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી. ચેન્નઈના OMR રોડ પર શેરીમાં પાર્ક કરેલા સ્કૂટરની ચોરી. મહિલાએ ઘરની બહાર પાર્ક કરેલું સ્કૂટર ચોરીને ગઠિયો ફરાર. માત્ર 20 સેકન્ડમાં વાહન ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી. ચેન્નઈના OMR રોડ પર શેરીમાં પાર્ક કરેલા સ્કૂટરની ચોરી થઈ. માત્ર 20 સેકન્ડમાં વાહન ચોરીની ઘટના. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી. તમિલનાડુના પોનમલીમાં સ્માર્ટ બનીને ઉભેલો ચોર ઉઠાવી ગયો ટુ વ્હીલર. રોડ પર સ્કૂટર પાર્ક કરીને દુકાનમાં ગયેલા ગ્રાહકને કડવો અનુભવ. હેલ્મેટ પહેરીને ઉભેલો યુવક. ગણતરીની સેકન્ડમાં લોક તોડી વાહન ચોરી ફરાર. ઉત્તર કાશીના દ્યારા વ્યુવાલ ટ્રેકમાંથી ગુમ થયેલી યુવતીના છેલ્લા સીસીટીવી સામે આવ્યા. પોતાના સાથીઓ સાથે દેખાઈ બબીતા પાંડે. વિડીયો રૈથલ ગામનો હોવાનું અનુમાન. ટ્રેકિંગ માટે નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ હતી બબીતા. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનો સપાટો. 131 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા. કુલ 160 લોકોની ઓળખ અને દસ્તાવેજોની તપાસ કરાઈ. શહેરના વિવિધ વિસ્તારમાં હાથ ધરાઈ કાર્યવાહી. સુરતમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ ઝડપાયા. લિંબાયત, પાંડેસરા, ભાથેરા સહિત વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું અને એસઓજીનું સર્ચ ઓપરેશન. ગેરકાયદે ભારત આવેલા બાંગ્લાદેશીઓમાં કાર્યવાહી શરૂ કરાઈ. રાજકોટમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને લઈ મેગા ડ્રાઈવ. 31 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ ઝડપાયા. કેટલાક વ્યક્તિઓ પાસેથી મળ્યા 1 થી વધુ આધાર કાર્ડ. શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રાઈવ ચલાવાઈ. બાંગ્લાદેશી નાગરિકો પાસેથી ભારતીય સરનેમ ધરાવતા આધાર કાર્ડ પણ મળી આવ્યા. જરૂરી વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કરાશે ડિપોર્ટ સહિતની કાર્યવાહી. કચ્છના વિવિધ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ અને કોમ્બિંગ. 35 શંકાસ્પદ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત કરાઈ. રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ ડ્રાઈવ. આણંદ જિલ્લામાં એલસીબી એસઓજી પોલીસો સપાટો. મોડી રાત્રે 60 જેટલા શંકાસ્પદોને રાઉન્ડ અપ કરાયા. બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવા આણંદ પોલીસે મોટી કાર્યવાહી. પકડાયેલામાં 3 શકમંદ લોકોની ઊંડી પૂછપરછ શરૂ કરાઈ. બિહારના પટનામાં ખાનસરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ. મુસ્લહપુર હાટ વિસ્તારમાં કોચિંગ સેન્ટર બહાર જૂના વિવાદના કારણે ફાયરિંગની આશંકા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. સ્થાનિક લોકો અને સાક્ષીઓના નિવેદન નોંધ્યા. ખાનસરે આ ઘટનાને વિદ્યાર્થીઓમાં ભય ફેલાવવાનો ગણાવ્યો પ્રયાસ. કેટલીક સ્પર્ધાત્મક કોચિંગ સંસ્થાઓ પર વ્યક્ત કરી શંકા. વર્ષ 2019માં પણ ખાનસરના કોચિંગ સેન્ટર પર બની હતી હુમલાની ઘટના. મહારાષ્ટ્રમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રદર્શન. મુંબઈમાં શરદ પવાર જૂથ એનસીપીએ રોડ પર ઉતરી વિરોધ નોંધાવ્યો. પોલીસે વિરોધ કરી રહેલા એનસીપી કાર્યકર્તાઓની અટકાયત કરી. બારડોલીના ઉવા ગામ પાસે ટ્રિપલ અકસ્માતમાં ડીએનએ ટેસ્ટથી કરાશે મુસાફરોની ઓળખ. અકસ્માત બાદ બસમાં આગ લાગતા 4 મહિલા સહિત 7 લોકોના મોત. તમામ મૃતકો મહારાષ્ટ્રના હોવાનું સામે આવ્યું. મૃતકના પરિજનોને બોલાવી કરાઈ ડીએનએની કામગીરી. ઘટનાને લઈ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વ્યક્ત કર્યું દુઃખ. મહારાષ્ટ્રની 2 બસ ટ્રેક્ટર વચ્ચે થયો હતો અકસ્માત. એસટી બસમાં જીવતા ભૂંજાયા હતા મુસાફરો. રાજસ્થાનના ઉદયપુરમાં હોસ્પિટલમાં મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ. કાચનો દરવાજો તોડી ડોક્ટર અને સ્ટાફ પર હુમલો. દર્દીની તબિયત લથડતા પરિવારે બેદરકારીના આક્ષેપ સાથે કર્યો હુમલો. પોલીસે દરમિયાનગીરીનો કર્યો પ્રયાસ.
મધ્યપ્રદેશના ભિંડમાં અસામાજિક તત્વોનો આતંક. થોડા દિવસે બાઇક સવાર ગુંડાઓએ લક્ઝરી કાર પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ. ભાઈના મોતનો બદલો લેવા રેકી કરી ઇન્દોરથી ભિંડ પહોંચ્યા આરોપી. 6 થી વધુ રાઉન્ડ ફાયરિંગની ઘટના સીસીટીવીમાં કેદ. વડોદરામાં વૃદ્ધ કાર ચાલક મહિલાએ સર્જ્યો અકસ્માત. કાર ચાલક મહિલા એક્ટિવા સવાર પરિવારને કચડ્યો. ભાઈ બહેનને 50 ફૂટ સુધી ઢસડ્યા. અકસ્માતમાં ભાઈ બહેનને ગંભીર ઇજાઓ. અકસ્માત કરનાર આરોપી મહિલાની અટકાયત. વડોદરામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં લોખંડની એંગલો નીચે દબાયેલા ટ્રક ડ્રાઈવરનું રેસ્ક્યુ કરાયું. ડ્રાઈવરને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડી અકસ્માતને લઈ હાથ ધરી તપાસ. આણંદમાં બેફામ ડમ્પર ચાલકનો કહેર. ભાલેજ રોડ પર ડમ્પરે રાહદારીને કચડ્યો. ઘટના બાદ એક વ્યક્તિની હાલત અત્યંત નાજુક. અગાઉ 100 ફૂટ રોડ પર મહિલાએ ગુમાવ્યો હતો જીવ. કચ્છના ભચાઉ નજીક ટ્રક પલટી જતા કેબિનમાં આગ લાગી. ટ્રકની ડીઝલ ટાંકી અને આગળના બંને ટાયરમાં ભભૂકી આગ. ફાયર બ્રિગેડની ટીમે 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. અરવલ્લીના જેસવાડી ગામે પશુ ભરેલી ટ્રક ઝડપાઈ. ટ્રકના બાકી હપ્તા લેવા ફાઇનાન્સ કર્મચારીઓએ ટ્રક રોકતા સમગ્ર મામલો બહાર આવ્યો. માલપુર પોલીસે જાણ કરાતા 20 થી વધુ પશુઓનું રેસ્ક્યુ કરાયું. ભાવનગરમાં કંટાસર ગામે દીપડાનો આતંક. વાડીમાં રમતી 5 વર્ષની માસૂમ બાળકીને ફાડી ખાધી. માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગમાં હરકત. દીપડાના આતંકથી ગામ લોકોમાં ભય. ગીર સોમનાથના તાતીવેલા ગામે બાળકી પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો. દીપડાને રેસ્ક્યુ કરી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખસેડાયો. દીપડો પાંજરે પુરાતા ગામ લોકોને હાશકારો થયો. સુરતમાં વન્યજીવ તસ્કરીના મોટા રેકેટો પર્દાફાશ. દીપડાની પ્રતિબંધિત ચામડી સાથે 3 આરોપી ઝડપાયા. ડીઆરઆઈ અને સુરત વન વિભાગના સંયુક્ત ઓપરેશનમાં કાર્યવાહી. નકલી ગ્રાહક બની રેકેટો પર્દાફાશ. ડ્રગ ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગ કેસમાં અંકલેશ્વર સહિત દેશના 20 સ્થળોએ ઈડીના દરોડા. દાઉદના સાથી સલીમ ડોલા સાથે જોડાયેલા નેટવર્કમાં ઊંડી તપાસ. તુર્કીથી સલીમ ડોલાના પ્રત્યાર્પણ બાદ નાણાકીય વ્યવહારોને લઈ તપાસ તેજ. જૂનાગઢના ભવનાથ મંદિરને લઈ વધુ એક વિવાદ. ભગવાનના ભોગ અને પૂજન સામગ્રીમાં ગંભીર બેદરકારીના સાધુ શિવગીરી બાપુએ લગાવ્યા ગંભીર આક્ષેપ. પાટોત્સવની ઉજવણી તંત્ર ભૂલી ગયાનો પણ આક્ષેપ. અમદાવાદ વટવામાં હત્યા મામલે મોટો ખુલાસો. મરનાર નકલી નોટ બનાવતો હોવાનો ખુલાસો. આરોપીઓ પણ નકલી નોટ બનાવવામાં મદદગાર હતા. 30 લાખથી વધુ નકલી નોટ છાપી હોવાની માહિતી. યુપીમાં તપાસ. વડોદરામાં કલાલી વિસ્તારમાં જુડી અદાવતમાં યુવકની હત્યા. પત્નીની સામે છરીના ઘા ઝંકી હત્યા કરતા ચકચાર. કરણ અને દર્શન નામના યુવકો પર હત્યાનો પરિવારનો આરોપ. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. ભરૂચ રેલવે સ્ટેશન પર આધેડનો આપઘાત. મુંબઈ જતી ટ્રેનની ઝંપલાવી આધેડે જીવન ટૂંકાવ્યું. રેલવે પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી. આધેડની ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી. આપઘાતનું કારણ અકબંધ. સુરતની મેરી માતા પબ્લિક સ્કૂલ ફરી એકવાર વિવાદમાં. શાળાના પરિસરમાં પાઠ્યપુસ્તકોના સ્ટોલ લગાવી વેચાણ થતો હોવાનો વિડીયો વાયરલ. વાલીઓમાં નારાજગી. શાળામાંથી જ પુસ્તકો ખરીદવા માટે પરોક્ષ દબાણ કર્યાનો આક્ષેપ. પુસ્તકોની કિંમતો પણ વધુ વસૂલાયાનો આક્ષેપ. વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ અધિકારી આપ્યા તપાસ આદેશ. સ્કૂલ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની વાલીઓએ કરી માંગ. અમદાવાદમાં મહિલા પીએસઆઈ પ્રજ્ઞાચક્ષુના ઘરે માફી માંગવા પહોંચ્યા. મીડિયાને જોતા પીએસઆઈ ભાગવા લાગ્યા. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુને ઢોર માર મરાયો હોવાની ઘટના હતી. ચોરીની આશંકાએ પીડિત પ્રજ્ઞાચક્ષુએ સગીરનો હાથ ખેંચ્યો હતો, જેને લઈ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યો. સગીરને વાગ્યું ન હોવા છતાં ફરિયાદ દાખલ કરાઈ હોવાનો પીડિતે આક્ષેપ. રાજકોટમાં જન્મ મરણ શાખામાં અરજદારો પાર્કિંગ એરિયામાં જમીન પર બેસવા મજબૂર. મેયરની સૂચના જતાં અધૂરી વ્યવસ્થા. માત્ર કેટલીક ખુરશીઓ મૂકીને સંતોષ માન્યો. માત્ર 27 દિવસે બાળકીને લઈ કચેરી આવેલી માતાએ રોષ ઠાલવ્યો. બાજરી, મકાઈ અને જુવારની ખરીદી માટે નવા નિયમને લઈ ખેડૂતોમાં આક્રોશ. 100 મણની મર્યાદા નક્કી કરાતા ખેડૂતોમાં અસંતોષ છવાયો. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે સાયકલ પર જઈને સંબંધિત વિભાગમાં કરી રજૂઆત. બોર્ડર પરથી થતી દારૂની હેરાફેરી સામે નર્મદા પોલીસ એક્શનમાં. 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલો 30 લાખનો વિદેશી દારૂ કરાયો નષ્ટ. પ્રાંત અધિકારીની હાજરીમાં 42 ગુનાનો મુદ્દામાલ ખાક. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર. મોંઘવારી ભથ્થામાં રાજ્ય સરકારે કર્યો વધારો. 5મા પગાર પંચ હેઠળના કર્મચારીઓને લાભ મળશે. વધારેલા મોંઘવારી ભથ્થા સાથે એરિયર્સ પણ ચૂકવાશે. 1 જુલાઈ 2021 થી 2024 સુધીના તફાવતી રકમ તબક્કાવાર ચૂકવાશે. પંચાયત કચેરીઓને પણ નિર્ણયનો લાભ મળશે. નગરપાલિકા અને મહાનગરપાલિકાના કર્મચારીઓને આવરી લેવાયા. શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને પણ લાભ મળશે.
એએમસીના સરખેજ વોર્ડની બેઠકમાં મહિલા કોર્પોરેટરના બદલે તેમના પતિઓ હાજર રહેતા વિવાદ સર્જાયો. એએમસીમાં મહિલા પ્રતિનિધિને બદલે પતિરાજ ચાલતું હોવાનું ચિત્ર. 50% મહિલા અનામતના નિયમ વચ્ચે મહિલાઓની સત્તા નામ પૂરતી હોવાના આક્ષેપ. પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિવાદ પ્રદેશ કક્ષા સુધી પહોંચ્યો. રાજીનામા આપનાર 15 કોર્પોરેટરને ગાંધીનગર કમલમ બોલાવી સમજાવવાના પ્રયાસ. ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીને સાથે રાખી બેઠક. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી. કમોસમી વરસાદી પાકને નુકસાનની ચર્ચા કરાઈ. શાળા પ્રવેશોત્સવના આયોજન, પીએમના પ્રવાસે લઈ તૈયારીઓની સમીક્ષા. ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલયમાં બેઠકનું આયોજન. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત બેઠકનું આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનો હાજર. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભીષણ ગરમીમાં એસટી બસમાં કરી 6 કલાકથી વધુની મુસાફરી. ગાંધીનગરથી સાબરકાંઠાના કેશરગંજ સુધી આવવા જવા માટે બસનો ઉપયોગ કર્યો. સહમુસાફરો સાથે કર્યો આત્મીય સંવાદ. વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે રાજકોટ સાયકલ ક્લબની ઉજવણી. ફિટ રાજકોટ સ્વસ્થ ભારતના સૂત્ર સાથે ઉજવણી. ક્લબના 170થી વધુ સભ્યોએ સ્વાસ્થ્ય અને પ્રદૂષણ મુક્ત ભવિષ્યનો સંદેશો ફેલાવ્યો. અંડર 14 આંતરરાષ્ટ્રીય ફૂટબોલ લીગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અમદાવાદનો ખેલાડી. પેન ઇન્ડિયા ટ્રાયલ્સમાં પસંદગી બાદ નેન્સ્લે મિલો અને બેંકોક સુપર લીગ 2026માં રમશે. હૃદયાંશ 5 થી 10 જૂન દરમિયાન થાઇલેન્ડમાં મેચ રમશે. 15મી રાષ્ટ્રીય સબ જુનિયર અને જુનિયર ક્લાસિક પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026માં વડોદરાની એથ્લીટ અસ્માનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. અસ્માએ 4 ગોલ્ડ મેડલ જીતી રચ્યા 3 નવા રાષ્ટ્રીય રેકોર્ડ. વેઇટ લિફ્ટિંગ અને પાવર લિફ્ટિંગ ક્ષેત્રે અસ્માનું શાનદાર પ્રદર્શન. અસ્માના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી પરિવારમાં ગૌરવની લાગણી. ખેલ જગતની સાથે અભ્યાસમાં પણ અસ્માનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. અસ્માની સફળતા યુવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક. કચ્છના નાના રણમાં વછરાજ ધામમાં દર્શને ગયેલા 17 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરાયું. વાવાઝોડા અને વરસાદના કારણે કાદવમાં ફસાયા હતા શ્રદ્ધાળુઓ. આડેસર પોલીસે તમામને બચાવી ભોજનની વ્યવસ્થા કરી ઘરે પહોંચાડ્યા. બહુચરાજી પાસે ધનોરા ગામમાં નિવૃત્ત શિક્ષક દંપતીનો અનોખો પક્ષી પ્રેમ. દંપતીના નિસર્ગ નિકેતન ફાર્મને 300થી વધુ મોર અને લુપ્ત થતી પ્રજાતિના અનેક પક્ષીઓએ ઘર બનાવ્યું. પક્ષીઓને રોજ મકાઈ, ઘઉં, જુવારના ચણ નાખવામાં આવે છે. મ્યાનમારના રાષ્ટ્રપતિ મુંબઈની મુલાકાતે. મિન આંગ હેંગે મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયાની મુલાકાત લીધી. રાષ્ટ્રપતિની યાત્રાને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. અસમમાં દિબ્રુગઢમાં વાતાવરણમાં પલટો. ગાજવી સાથે ભારે વરસાદ. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત. સ્થાનિકોએ વરસાદી મોસમનો આનંદ માણ્યો. રાજકોટ જિલ્લામાં વિદ્યાર્થીઓના શાળામાં ડ્રોપ આઉટને લઈ સામે આવ્યો ચિંતાજનક આંકડો. 12,543 બાળકોના વાલીઓએ આગળ અભ્યાસ માટે સ્પષ્ટ ઇનકાર કર્યો. સ્થળાંતરિત થઈને આવેલા 8,087 બાળકોના ટ્રેકિંગ માટે શિક્ષણ વિભાગ કામે લાગ્યું. શાળાઓમાંથી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને બાળકોને ફરી અભ્યાસ માટે જોડવા શિક્ષકોને લગાવાયા કામે. ધોરણ 1માં 2071, ધોરણ 8માં 6,055 અને ધોરણ 9માં 3,816 વિદ્યાર્થીઓએ છોડી દીધું શિક્ષણ. ગાંધીનગરના 47 સ્થળ નો ડ્રોન ઝોન જાહેર. સચિવાલય, રાજભવન, મહાત્મા મંદિર પર નહીં ઉડાવી શકાય ડ્રોન. 19 સ્થળ રેડ ઝોન, 28 યલો ઝોન. 29 જૂન સુધી અમલમાં રહેશે આદેશ. સુરત મનપાની લાલ આંખ. શહેરભરમાંથી 6,038 બિનઅધિકૃત બેનરો, હોર્ડિંગ્સ કરાયા જપ્ત. 51,500નો દંડ વસૂલાયો. 21,717 ચોરસ ફૂટ વિસ્તાર હોર્ડિંગ્સ મુક્ત કરાયો. ગેરકાયદેસર જાહેરાત કરનારા તત્વો સામે 24 પોલીસ ફરિયાદ નોંધાઈ. ધાંગધ્રાના ધ્રુમમઠ ગામે કુવામાંથી 19 વર્ષીય યુવતીનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો. 2 દિવસથી ગુમ હિના ગુગલિયાનો મૃતદેહ મળતા ચકચાર. ધાંગધ્રા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. મહેસૂલ વિભાગની નોંધ નિકાલ પ્રક્રિયા સંપૂર્ણપણે થશે ઓનલાઈન. જમીન મિલકત સંબંધી નોંધ પ્રક્રિયામાં પારદર્શિકતા અને ઝડપ વધારવા સરકારનો ઐતિહાસિક નિર્ણય. કાર્ય જમીન મહેસૂલ અધિનિયમ 1879ની કલમ 135D અંગે નવી એસઓપીનો અમલ. સુરતમાં પ્રધાનમંત્રી મોદીને આવકારવા તૈયારીઓ તેજ. 5 જૂને પ્રધાનમંત્રી મુલાકાતે લઈ પોલીસ વહીવટીતંત્ર એલર્ટ મોડમાં. સુરક્ષા વ્યવસ્થાને લઈ ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક. તમામ જિલ્લા એસપી, પોલીસ કમિશનર વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા. ગુનાખોરી નિયંત્રણ, સાયબર ક્રાઇમ, મહિલા સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા. સાયબર માફિયાઓ પર સરકારે લાલાં કરી. રાજ્યભરમાં ઓપરેશન મ્યુલ હન્ટ
2.0 શરૂ કરવાનો ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આદેશ. મ્યુલ એકાઉન્ટ્સ નેટવર્ક તોડી પાડવા હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. ડીજીપી ડોક્ટર KLN રાવની ઉપસ્થિતિમાં લેવાયો કડક કાર્યવાહીનો નિર્ણય. રાજ્ય સરકારના વહીવટી વિભાગમાં બદલીઓનો દોર. 16 સિનિયર GS અધિકારીઓની બદલી. જુનિયર અધિકારીઓને સિનિયર સ્કેલ પર અપાયા પ્રમોશન. 52 જુનિયર અધિકારીઓની પ્રમોશન સાથે બદલી. એલએન ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના વિદ્યાર્થીઓનો JEE એડવાન્સમાં ડંકો. 175 વિદ્યાર્થીઓ કાઉન્સેલિંગ માટે ક્વોલિફાય. એલએન અમદાવાદના 7 વિદ્યાર્થીઓ ટોપ 1000માં. ટોપ 2000માં 23 વિદ્યાર્થીઓને સ્થાન. ધોરણ 12ની પરીક્ષામાં ઓન સ્ક્રીન માર્કિંગ વિવાદમાં CBSEના ચેરમેન સચિવની બદલી. ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની બદલી. તપાસ સમિતિને 1 મહિનામાં રિપોર્ટ સોંપવા આદેશ. સુરતમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે કેન્દ્રીય મંત્રી CR પાટીલ દ્વારા શરૂ કરાઈ વિશેષ ટિફિન સેવા. હોસ્પિટલ સુધી પહોંચશે ગરમાગરમ ભોજન. દર્દીના સગાઓને મળશે મફત ટિફિન સુવિધા. સંકટ સમયમાં દર્દીના પરિવારને સહારો આપતી પહેલને લોકોએ બિરદાવી. પોરબંદર મેયરે સરકાર તરફથી મળતી તમામ સવલતોનો કર્યો ત્યાગ. મેયર પદ માટે ફાળવવામાં આવતા સરકારી બંગલા અને વાહનોનો નહીં કર્યો ઉપયોગ. પગાર અને ભથ્થા પણ જતા કરશે. લોકકલ્યાણના કાર્યોમાં વપરાશે બચતના નાણાં. ગાંધીનગરમાં NIFT આયોજિત ફેશન હેકાથોનમાં ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ આવી પ્રથમ ક્રમે. ITIના વિદ્યાર્થીઓ પહેરશે વિદ્યાર્થીનીઓએ તૈયાર કરેલી ડિઝાઇનવાળો યુનિફોર્મ. ITIના લોગોનું અનુસરણ કરી યુનિફોર્મ ડિઝાઇન કરાયો. અમદાવાદ પોલીસનું મિશન ફિટ ખાકી સફળ. 12 અઠવાડિયામાં પોલીસ કર્મચારીઓએ 18 કિલો વજન ઉતાર્યું. ડાયટ, યોગ, મેડિટેશનથી પોલીસ કર્મચારીઓની સુગર બીપીની દવાઓ થઈ બંધ. ફિટ થયેલા પોલીસ કર્મચારીઓ હવે બીજા સ્ટાફને આપશે ટ્રેનિંગ. અમદાવાદમાં સ્પોર્ટ્સ હબના વિકાસોમાં મોકળો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રોડના વિસ્તરણને રોકવા હાઈકોર્ટનો ઇનકાર. કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ માટે મહત્વના 100 ફૂટના રોડના વિસ્તરણ સામેની અરજી હાઈકોર્ટે ફગાવી. શક્તિપીઠ બહુચરાજીમાં નવીન મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં. પ્રથમ તબક્કા માટે ₹80 કરોડ મંજૂર. આધ્યાત્મિક અને આધુનિક પદ્ધતિથી બદલાશે બહુચરાજીનો નકશો. બહુચરાજીથી માંડલ અને મોઢેરા સુધીના વિસ્તારને કરાશે હાઈટેક વિકાસ. પાલનપુરના જગાણા બ્રિજ પર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત. ઘટનામાં મહિલા તલાટી ગંભીર રીતે ઘાયલ. મહિલા તલાટી પાયલબેન ચૌધરીને સારવાર માટે પાલનપુર ખસેડાયા. પોલીસે તપાસ શરૂ કરી. પ્રી મોન્સૂન એક્ટિવિટી વચ્ચે બેડીયાર્ડ એલર્ટ. ખેડૂતોના પાકને બચાવવા ઘઉં, ચણાની આવક માટે ટોકન સિસ્ટમ શરૂ. મગફળી, કપાસ સહિતની તમામ જણસીઓ ખુલ્લાને બદલે શેડમાં ઉતારવા આદેશ. ચેરમેન જયેશ બોગરાએ ખેડૂતોને પાક તાડપત્રીથી ઢાંકીને લાવવા અપીલ કરી. સુઈગામ તાલુકામાં ત્રાટકેલા મિની વાવાઝોડાએ તબાહી મચાવી. કટાવધામમાં ભાગવત કથાનો મંડપ ઉડ્યો. તોફાની પવનોના કારણે ઉડી ગયો 6 વીઘામાં બાંધેલો મંડપ. ડોમને નુકસાન થતા રામજી મંદિર પરિસરમાં શરૂ કરાઈ કથા. પોરબંદર મનપામાં પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાના અંધણનો વિપક્ષનો આરોપ. જ્યુબિલી બ્રિજ નીચેથી કાટમાળનો નિકાલ ન થતા પાણીનો પ્રવાહ અવરોધાતો હોવાનો આક્ષેપ. વરસાદી પાણીના નિકાલ માટે કોઈ નક્કર કામગીરી ન કર્યાનો આરોપ. ટેકાના ભાવે ખરીદાતી બાજરી અને મકાઈના જથ્થામાં ઘટાડો કરાતા ખેડૂતો અટવાયા. ઈડર ખરીદ કેન્દ્ર પર જણસી લઈ આવેલા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા. ખેડૂત દીઠ 1500 કિલો મકાઈ અને 2000 કિલો બાજરી ખરીદવાનો નવો ઠરાવ. ટેકાના ભાવે મકાઈ ખરીદીમાં ઘટાડો કરાતા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. જેતપુર પાવીમાં આવેલા ગોડાઉન પરથી ખેડૂતોએ મકાઈ પરત લઈ જવાનો વારો આવ્યો. નવા પરિપત્ર પ્રમાણે ખરીદી ઘટાડીને 60 બદલે 30 કટ્ટા કરાતા હાલાકી. ટેકાના ભાવે ખરીદીના નિયમો બદલાતા પંચમહાલના ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. 2000 કિલો બાજરી, 1500 કિલો મકાઈ અને 1000 કિલો જુવારની ખરીદીની મર્યાદા નક્કી કરાઈ. જણસ લઈ APMC પહોંચેલા ખેડૂતોએ ખરીદ મર્યાદા હટાવવા કરી માંગ. તમિલનાડુના રામેશ્વરમમાં માછીમારીની સિઝન ફરી શરૂ થશે. માછીમારોએ સિઝન શરૂ થતા પહેલા દરિયામાં જવા માટે યાંત્રિક બોટ સહિત કરી તૈયારીઓ. પ્રતિબંધ હટતા જ દરિયો ખેડવા નીકળી પડશે સાગર ખેડૂત. યાત્રાધામ ડાકોરના ગોમતી તળાવમાં ધૂણતી મહિલાનો વિડીયો વાયરલ. તળાવમાં મહિલાના આ પ્રકારના નાટકના કારણે ભાવિકોની લાગણી દુભાઈ. જાહેર અને પવિત્ર જળાશયમાં આ પ્રકારની હરકતથી તંત્ર સામે સવાલ. અમદાવાદમાં વરસાદે કોલી તંત્રની પોલ. વટવા વિસ્તારમાં આવેલા જાનિયા પીરના ટેકરા પાસે રોડ બેસી ગયો. રસ્તો બન્યાના ટૂંક સમયમાં જ બેસી જતા ગુણવત્તા પર સવાલ. વરસાદના કારણે થરાદ APMCમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી. બાજરી, રાયડો સહિતની જણસીની બોરીઓ પલળતા ખેડૂતોને નુકસાન. મહામૂલો પાક પાણીમાં પલળતા ખેડૂતો લાચાર. ડીસા માર્કેટિંગ યાર્ડમાં પલળી અનાદી બોરીઓ. તંત્રએ માલ સુરક્ષિત રાખવાની સૂચના આપ્યા છતાં ખુલ્લામાં રાખેલી મગફળી, બાજરી, રાયડો સહિતની જણસ પલળી. વેપારીઓ અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન.
વાવ-થરાદ પંથકમાં વરસાદથી બાજરીના પાકને નુકસાન. ભારે પવન ફૂંકાતા ખેતરમાં ઊભા પાકનો સોંથ વળ્યો. તાતની ઉનાળાની મહેનત પર ફરી વળ્યું પાણી. નુકસાનીની ભીતિ વચ્ચે ચિંતામાં મુકાયા ધરતીપુત્રો. છોટાઉદેપુરના બોડેલી પંથકમાં મધરાત્રે ફૂંકાયેલા પવનથી કેળનો પાક જમીનદોસ્ત. ફળ સાથેના છોડ તૂટી પડતા ખેડૂતોની વર્ષભરની મહેનત ધોવાઈ. કેળાના વેચાણથી સારી કમાણીની આશામાં રહેલા તાતને નિરાશા મળી. નુકસાનનું મૂલ્યાંકન કરી વળતર ચૂકવવામાં. દાહોદમાં વાવાઝોડાએ તબાહી મચાવી. શરૂ થાય પહેલા જ વિખેરાયો દાહોદ કાર્નિવલ મેળો. પવનના કારણે ગેટ અને દુકાનના પતરા ઉડ્યા. પડાવ નજીક વાવાઝોડાના તાંડવથી મેળાના સંચાલકોને લાખોનું નુકસાન. અમદાવાદ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડોના ખર્ચ થતા 100 થી વધુ વોટર લોગિંગ સ્પોટ યથાવત. 147 માંથી 39 વોટર લોગિંગ સ્પોટ પર કામગીરી પૂર્ણ. 108 સ્થળ પર કામગીરી ચાલુ હોવાનો એએમસીનો દાવો. અમદાવાદમાં વરસાદી પાણીના ઝડપથી નિકાલની વ્યવસ્થાનો એએમસીનો દાવો. સિંધુ ભવન રોડ પર પાણીના સત્વરે નિકાલની વ્યવસ્થા કરાઈ. શહેરના અંડરપાસમાં પંપ મૂકીને કરાશે પાણીનો નિકાલ. તળાવોને કરાય ઇન્ટરલિંક. 171 રોડ પર સેટલમેન્ટની શક્યતા. ગોધરા નગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે શરૂ કરી પ્રી મોન્સૂન કામગીરી. જેસીબી મશીન અને શ્રમિકો સાથે હાથ ધરાઈ કામગીરી. શાંતિ નિવાસ સોસાયટી, પુરાવાવ સહિતના વિસ્તારમાંથી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ખીલી પ્રવાસન સિઝન. દેશમાં ગરમીનો પારો વધતા કાશ્મીર ખીણ તરફ પ્રવાસીઓનું પ્રયાણ. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતા પહેલગામમાં ચહલ પહલ વધી.